તો ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં પધારશે। એરપોર્ટ પર તેમનું પ્લેન આવી ચૂક્યું છે। તો એરપોર્ટ પર તેમનું પ્લેન આવી ચૂક્યું છે અને થોડી જ વારમાં તેઓ પ્લેનમાંથી ઉતરશે। એરપોર્ટ પર હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી ચૂક્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચી ચૂક્યા છે। તો જે દ્રશ્યો છે એરપોર્ટના દ્રશ્યો આપ હાલમાં નિહાળી રહ્યા છો અને જે તેમનો 3 દિવસનો પ્રવાસ છે તેના માટે તેઓ ગુજરાત આવ્યા છે ત્યારે ગુજરાત તેઓ પહોંચી ચૂક્યા છે। અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું આગમન થયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચી ચૂક્યા છે। થોડી જ વારમાં તેઓ ગાંધીનગર જવા માટે નીકળશે। તો અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીનું આગમન થઈ ચૂક્યું છે અને થોડી જ વારમાં ત્યાંથી તેમનો કાફલો ગાંધીનગર જવા માટે નીકળશે। ઉલ્લેખનીય છે કે 3 દિવસ તેઓ ગુજરાતના પ્રવાસે છે। તેમાં ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત માટે તેઓ ખાસ આવ્યા છે અને 3 દિવસ તેઓ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ ગુજરાત પધારી ચૂક્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં સ્વાગત થઈ ચૂક્યું છે। તેઓ ગુજરાત પધાર્યા છે અને હાલમાં તેમનું પ્લેન એરપોર્ટ પર આવી ચૂક્યું છે ત્યારે થોડી જ વારમાં ત્યાંથી તેમનો કાફલો ગાંધીનગર જવા માટે નીકળશે। તો હાલમાં જ તેઓ એરપોર્ટ પર આવ્યા છે અને ત્યાંથી તેમનો કાફલો ગાંધીનગર જવા માટે નીકળવાનો છે। 3 દિવસ તેઓ જ્યારે ગુજરાતની મુલાકાતે છે અને તેમાં ઘણા બધા જે કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે, ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત સાથે જ સુરતમાં પણ તેઓ હાજરી આપવાના છે ત્યારે ઘણા ખરા જે કાર્યક્રમોના ઉદ્ઘાટન પણ તેઓ કરવાના છે ત્યારે તેમનું જે પ્લેન છે તે એરપોર્ટ પર પધારી ચૂક્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પહોંચી ચૂક્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પ્લેન એરપોર્ટ પર આવ્યું તેના આ દ્રશ્યો આપ હાલમાં જોઈ રહ્યા છો। 3 દિવસનો તેમનો આ પ્રવાસ છે। આજથી તેમનો 3 દિવસનો ગુજરાત પ્રવાસ અને જેમાં તેઓ વાઇબ્રન્ટ ગુજરાતમાં ખાસ હાજરી આપવા માટે આવ્યા છે। અલગ અલગ દેશના જે ડેલિગેશન નેતાઓ સાથે તેઓ મુલાકાત કરવાના છે। સાથે જ તેમનો જે 3 દિવસનો જે કાર્યક્રમ છે તે પણ ખાસ મહત્વનો, કારણ કે તેમાં અલગ અલગ દેશના નેતાઓ સાથે તેઓ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લઈને અને તેઓ મુલાકાત કરવાના છે ત્યારે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પર તેમનું પ્લેન લેન્ડ કર્યું અને હવે થોડી જ વારમાં તેમનો જે કાફલો છે તે ગાંધીનગર જવા માટે નીકળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે અને આજથી તેમનો 3 દિવસનો ગુજરાતનો પ્રવાસ છે। તે 3 દિવસના પ્રવાસમાં ખાસ કરીને જે વાઇબ્રન્ટ ગુજરાત છે તેમાં તેઓ હાજરી આપવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ છે 3 દિવસનો, વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી ચૂક્યા છે, તેમનું પ્લેન લેન્ડ કરી ચૂક્યું છે અને હવે તેઓનો જે આગળનો પ્રવાસ છે તે કયો છે? જી અર્પણ। મિથુન, જે પ્રમાણેનો નિયત સમય હતો તે જ મુજબ વડાપ્રધાનનું પ્લેન છે તે લેન્ડ થઈ ચૂક્યું છે। હાલમાં રાજ્યના મુખ્યપ્રધાન છે, રાજ્યપાલ છે, તેમના દ્વારા વિધિવત રીતે પ્રોટોકોલના ભાગરૂપે વડાપ્રધાનનું જે ગુજસેલનું જે ટર્મિનલ છે ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। થોડીક ક્ષણો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે બાય રોડ ગાંધીનગર તરફ જવા રવાના થશે કે જ્યાં તે ગ્લોબલ ટ્રેડ એક્ઝિબિશન છે તેનું ઉદ્ઘાટન કરશે અને ત્યાં કેટલોક જે 1-8 કલાક જેટલો સમય ગાળ્યા બાદ તે અમદાવાદમાં જે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્માણ પામેલી છે તેનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરશે। તે બાદ 45 મિનિટ જેટલો સમય તે હોસ્પિટલની મુલાકાતમાં ગાળવાના છે અને તે બાદ જે ઇવેન્ટ સેન્ટર રિવરફ્રન્ટ ઉપર આવેલું છે ત્યાં તેઓ આમંત્રિતોને સંબોધશે
આ કાર્યક્રમ બાદ વડાપ્રધાનનો કાફલો જે રિવરફ્રન્ટ ઉપર જ અન્ય એક લોકેશન છે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કે જે વલ્લભ સદનની પાછળ અને રિવરફ્રન્ટ હાઉસની નજીક આ જે કાર્યક્રમ છે તે સ્થળે પહોંચશે અને ત્યાં સ્ટેજ પરથી જ શોપિંગ ફેસ્ટિવલનું પણ ઉદ્ઘાટન કરશે અને તે બાદ ત્યાં પણ એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આમ આ બંને કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ પુનઃ ગાંધીનગર જવા રવાના થશે, જ્યાં તેમનો નિયત કાર્યક્રમ છે અને રાત્રિ રોકાણ તે રાજભવનમાં કરશે। જી આભાર માહિતી આપવા બદલ। તો જેમનો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ છે તે 17મી જાન્યુઆરી એટલે કે આજથી હવે તેમનો જે 3 દિવસનો ગુજરાતનો પ્રવાસ છે તેઓ અમદાવાદ ગાંધીનગર જવા માટે રવાના 6:35 થવાના છે અને 7 વાગે મહાત્મા મંદિર પહોંચીને 2 કલાક ત્યાં રોકાણ પણ કરશે। તો ખાસ કરીને વાત કરીએ તો વિવિધ દેશના ડિગ્નિટરી સાથે તેઓ ગાલા ડિનર કરવાના છે અને જે રીતે વાઇબ્રન્ટ ગુજરાતમાં હાજરી આપવા માટે તેઓ આવ્યા છે અને આ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે તેમનું ખાસ જે સ્વાગત કરવા માટે અલગ અલગ જે સંસ્કૃતિના પહેરવેશ સાથે તેમનું સ્વાગત જે લોકો કરી રહ્યા છે, સાથે જ ગુજરાતના જે નેતાઓ છે તેઓ પણ તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર પધાર્યા છે અને રિવરફ્રન્ટ પર શોપિંગ ફેસ્ટિવલનું પણ આજે તેઓ ઉદ્ઘાટન કરવાના છે। સાંજે 7 કલાકે મહાત્મા મંદિર તેઓ પહોંચશે, સાંજે 6:35 પણ તેમનો ખાસ કાર્યક્રમ છે, રાત્રે 9:15 રાજભવનમાં આજે તેઓ રાત્રિ રોકાણ કરવાના છે। તો ભાજપના સાંસદ, ધારાસભ્ય, પદાધિકારી સાથે તેઓ આજે ખાસ બેઠક કરશે। ત્યારે 3 દિવસના ગુજરાત પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધારી ચૂક્યા છે અને વાઇબ્રન્ટ ગુજરાતમાં ખાસ તેમની હાજરી રિવરફ્રન્ટ પર શોપિંગ ફેસ્ટિવલનું તેઓ ઉદ્ઘાટન આજે કરવાના છે। સાથે જ જે આજનો જે કાર્યક્રમ છે તેની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટ પર હાલમાં જ જ્યારે તેમનું આગમન થયું 2.5 કલાકે વાઇબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે, એટલે કે અહીંથી સીધા તેઓ ગાંધીનગર જશે। થોડી જ વારમાં તેમનો જે કાફલો છે તે ગાંધીનગર પહોંચશે, 3:35 અમદાવાદ જવા માટે રવાના થશે। બપોરે 4 કલાકે તેઓ વીએસ હોસ્પિટલનું જે લોકાર્પણ કરવાના છે, જે સૌથી મોટી હોસ્પિટલ બની છે અને પ્રધાનમંત્રી મોદીનો જે આજનો ખાસ જે કાર્યક્રમ અને તેમાં હાલમાં જ્યારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર પધાર્યા છે 2.5 કલાકે વાઇબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। થોડી જ વારમાં તેઓ અહીંથી નીકળશે અને હાલમાં ગુજરાતના જે નેતાઓ છે તેઓ તેમને આવકારવા માટે અમદાવાદ એરપોર્ટ પધારી ચૂક્યા છે। તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ તેમની સાથે છે અને તેમની સાથે જ તેઓ ગાંધીનગર જશે, જે 2:30 વાગે તેઓ ગાંધીનગર પહોંચવાના છે। તો અહીંથી થોડી જ વારમાં તેમનો કાફલો જે છે તે થોડી જ વારમાં નીકળશે, 2:20 તેઓ ગાંધીનગર પહોંચવાના છે। 1 કલાક સુધી ગ્લોબલ ટ્રેડ શોમાં તેઓ હાજરી આપવાના છે અને ત્યાંથી તેઓનો આગળનો કાર્યક્રમ છે 2.5 કલાકથી બપોરે 2.5 કલાકથી પ્રારંભ જે થવાનો છે ગ્લોબલ ટ્રેડ શોનો, ત્યારે દેશ વિદેશના બાયર્સ અને સેલર્સ વચ્ચે પણ ચર્ચા થવાની છે અને બાયર અને સેલર મીટનું જે આયોજન પણ કરવામાં આવેલું છે। ત્યારે આજથી 3 દિવસ સુધી સતત તેમનો વડાપ્રધાનનો જે કાર્યક્રમ છે, મિનિટ ટુ મિનિટનો જે કાર્યક્રમ છે અને અમદાવાદ અને ગાંધીનગર બંને જગ્યાએ તેમના જે ખાસ કાર્યક્રમો છે, બપોરે 2.5 કલાકથી તેમના કાર્યક્રમનો પ્રારંભ થશે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 અંતર્ગત 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલા ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવાના છે અને ટ્રેડ શોમાં 1200 લોકો પોતાની પ્રોડક્ટ પ્રદર્શિત કરશે। સાથે જ 16 પેવેલિયનમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ, બેન્કિંગ અને ફાઇનાન્સ, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ, ઓઇલ એન્ડ ગેસ, ફાર્મા, બાયોટેકનોલોજી, સિરામિક, પોર્ટ, ટ્રાન્સપોર્ટ સહિત ટ્રાવેલ્સ અને શિક્ષણ ક્ષેત્રના પેવેલિયન પણ ઊભા કરવામાં આવ્યા છે। ટ્રેડ શોની 1.5 મિલિયન લોકો મુલાકાત લેવાના છે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે। ટ્રેડ શોમાં પ્રથમવાર બાયર અને સેલર મીટનું આયોજન કરવામાં આવ્યું છે। તો પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ખાસ આકર્ષણ આફ્રિકા ડેની ઉજવણી બની રહેશે। આગામી 19મી જાન્યુઆરીએ આફ્રિકા ડેની ઉજવણી કરવા માટે આફ્રિકાના 32 દેશોએ ભાગ લીધો છે। 15 દેશના રાજકીય આગેવાનો અને 20 દેશના રાજદૂત ભાગ લેવા આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે હવે નીકળી ચૂક્યો છે અમદાવાદ એરપોર્ટથી।
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર પધાર્યા તેનું જે આ દ્રશ્ય છે, બીજું દ્રશ્ય તેમનો જે કાફલો ત્યાંથી નીકળ્યો છે અને તેમને સત્કારવા માટે, આવકારવા માટે ગુજરાતના નેતાઓ ત્યાં પધાર્યા અને તેમનું ભાવભીનું સ્વાગત કર્યું અને હવે ત્યાંથી તેઓ ગાંધીનગર જવા માટે થોડી જ વારમાં નીકળી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે મુખ્યપ્રધાન પણ આવ્યા હતા અને આ દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો, કારમાંથી લોકોનું અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો કાફલો આગળ વધી રહ્યો છે. તેઓ 2:20 ગાંધીનગર પહોંચવાના છે. થોડી જ વારમાં તેઓ ગાંધીનગર પહોંચશે. આ દ્રશ્ય જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે પ્લેન છે તે એરપોર્ટ આવ્યું હતું અને ત્યાંથી તેઓ આગળ વધતા જોવા મળી રહ્યા છે. તો નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, તેમની સાથે અમદાવાદના મેયર પણ હાજર છે. સાથે જ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું અને ત્યાંથી તેમનો કાફલો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો ગાંધીનગર જવા માટે નીકળી ચૂક્યો છે. તેના દ્રશ્યો સૌથી પહેલા આપ ઝી 24 કલાક પર આ દ્રશ્યો નિહાળી રહ્યા છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયો છે અને 2:20 આસપાસ તેઓ ગાંધીનગર પહોંચી જશે. ગ્લોબલ ટ્રેડ શોમાં હાજરી આપવા માટે તેમનો જે કાફલો છે તે નીકળી ચૂક્યો છે. 2:20 તેઓ ગાંધીનગર પહોંચશે અને 2:30 વાગે ગ્લોબલ ટ્રેડ શો જે શરૂ થવાનો છે. ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવા આવ્યા છે અને 3 દિવસનો જે તેમનો ગુજરાતનો પ્રવાસ છે તેની જે શરૂઆત છે તે 2:30 વાગે ગ્લોબલ ટ્રેડ શોથી શરૂ થઈ રહી છે. તો રાજ્યપાલ, મુખ્યમંત્રી, મેયર તમામે તેમનું સ્વાગત કર્યું હતું અને હવે તેમનો જે કાફલો છે તે એરપોર્ટથી નીકળી ચૂક્યો છે. તો આ દ્રશ્યો જે અમદાવાદ એરપોર્ટના છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના પ્લેનમાંથી નીચે ઉતરતા આ દ્રશ્યો છે અને ત્યારબાદ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું હતું. જીતુ વાઘાણી પણ તેમનું સ્વાગત કરવા માટે પધાર્યા હતા તથા મેયર પણ તેમનું સ્વાગત કરવા માટે પધાર્યા હતા. તો આ દ્રશ્યો અમદાવાદ એરપોર્ટના અને અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાનનો કાફલો ગાંધીનગર જવા માટે રવાના થઈ ગયો છે. તો ઉલ્લેખનીય છે કે 2:20 આસપાસ ગાંધીનગર તેમનો કાફલો પહોંચી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2:20 આસપાસ ગાંધીનગર પહોંચવાના છે. 2:30 વાગે ગ્લોબલ ટ્રેડ શો જે શરૂ થવાનો છે તેના માટે તેઓ અમદાવાદ એરપોર્ટથી નીકળી ચૂક્યા છે. તો આ દ્રશ્યો જ્યારે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા ત્યારના આ દ્રશ્યો, તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતના ભાજપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જીતુ વાઘાણી પણ હાજર હતા, મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ પણ હાજર હતા અને અમદાવાદના મેયરે પણ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાનનું સ્વાગત કરતા આ દ્રશ્યો જોઈ રહ્યા છો આપ. બીજું જે દ્રશ્ય છે તે ગાંધીનગરનું ગ્લોબલ ટ્રેડ શો, જ્યાં વડાપ્રધાનના આવવાની રાહ જોવાઈ રહી છે. થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર પહોંચી જશે. 2:20 આસપાસ તેઓ ગાંધીનગર પહોંચી જવાના છે. 2:30 વાગે કાર્યક્રમ શરૂ થવાનો છે. 1 કલાક સુધી ગ્લોબલ ટ્રેડ શોમાં તેઓ ખાસ હાજરી આપવાના છે અને બપોરે 3:35 ફરી પાછા તેઓ અમદાવાદ આવવા માટે રવાના થવાના છે. તો 1 કલાક સુધી તેઓ ગાંધીનગરમાં રોકાશે ગ્લોબલ ટ્રેડ શોમાં. 2:30 વાગે ગ્લોબલ ટ્રેડ શો ગાંધીનગરમાં શરૂ થનાર છે. વાઇબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શો જે 2:30 વાગે શરૂ થનાર છે. 2:20 તેમનો જે કાફલો છે વડાપ્રધાનનો તે ગાંધીનગર પહોંચવાનો છે. 4 કલાકે BS હોસ્પિટલ તેમનો કાફલો પહોંચશે. સરદાર વલ્લભભાઈ પટેલ જે હોસ્પિટલ બનાવવામાં આવી છે તેનું વડાપ્રધાન લોકાર્પણ કરવાના છે. અમદાવાદની સૌથી ઊંચી ઇમારત એવી આ હોસ્પિટલ બનાવવામાં આવી છે, તેનું 4 વાગે તેઓ લોકાર્પણ કરવાના છે. તો થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિયત સમયે અમદાવાદ એરપોર્ટ
પધાર્યા અને તેમનું જે સ્વાગત કરવામાં આવ્યું તેના આ દ્રશ્યો છે. બીજું જે દ્રશ્ય હતું તેઓનો કાફલો ત્યાંથી નીકળ્યો તેનું દ્રશ્ય. 2:30 વાગે વાઇબ્રન્ટ ગ્લોબલ ટ્રેડ શોનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે. આજના તેમના કાર્યક્રમની વાત કરીએ તો 1 કલાક સુધી ગ્લોબલ ટ્રેડ શોમાં તેઓ હાજર રહેશે. ગાંધીનગર 1 કલાક સુધી તેઓ હાજર રહેશે. 3:35 તેઓ અમદાવાદ આવવા માટે ગાંધીનગરથી રવાના થવાના છે, કારણ કે 4 વાગે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે, જે સૌથી મોટી હોસ્પિટલ, સૌથી ઊંચી હોસ્પિટલ જે અમદાવાદમાં બની છે તેનું લોકાર્પણ કરવાના છે. ત્યારે વડાપ્રધાન હાલમાં 2:30 વાગ્યાનો જે ગ્લોબલ ટ્રેડ શો જે શરૂ થવાનો છે 2:30 વાગે, તેમાં ખાસ હાજરી આપવા માટે નીકળી ચૂક્યા છે. વડાપ્રધાનનો કાફલો અમદાવાદ એરપોર્ટથી નીકળી ચૂક્યો છે ગાંધીનગર જવા માટે. આપ જે પ્રથમ દ્રશ્ય જોઈ રહ્યા છો તે ગાંધીનગરનું છે. ત્યાં તમામ જે લોકો છે, તમામ મહાનુભાવો છે, તેઓ આવી ચૂક્યા છે અને હવે વડાપ્રધાનના આવવાની રાહ જોવાઈ રહી છે. ત્યારે બીજું દ્રશ્ય જ્યારે અમદાવાદ એરપોર્ટનું, ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પધાર્યા, ત્યારબાદ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ભવ્ય સ્વાગત જે કરવામાં આવ્યું તેનું દ્રશ્ય છે. રાજ્યપાલે તેમનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કર્યું હતું. તો અમદાવાદના મેયર પણ ત્યાં હાજર રહ્યા હતા. હાલમાં જે દ્રશ્ય જોઈ રહ્યા છો ગાંધીનગરનું ગ્લોબલ ટ્રેડ શો જે 2:30 વાગે શરૂ થનાર છે. 5 મિનિટની અંદર, 5 થી 10 મિનિટની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે ગાંધીનગર પહોંચી જશે અને ત્યાં તેઓ ગ્લોબલ ટ્રેડ શોમાં ખાસ હાજરી આપવાના છે. 1 કલાક સુધી તેઓ ત્યાં રોકાશે. જ્યારે 3:35 ગાંધીનગરથી તેઓ અમદાવાદ આવવા માટે પાછા નીકળી જવાના છે. અમદાવાદમાં 4 વાગે તેઓ હોસ્પિટલનું લોકાર્પણ કરવાના છે, જેના માટે તેઓ ગાંધીનગરમાં 1 કલાક સુધી ગ્લોબલ ટ્રેડ શોમાં હાજરી આપશે. ખૂબ મહત્વનો જે છે ગ્લોબલ ટ્રેડ શો, જેમાં દેશ વિદેશથી મહાનુભાવો આવેલા છે. ખાસ કરીને આજે આફ્રિકા જે ડે છે એ ખાસ મહત્વનો બની રહેશે. તો 20 દેશના રાજદૂત ભાગ લેવા માટે આવ્યા છે આ ટ્રેડ શોમાં. 15 દેશના રાજકીય આગેવાનો અને 20 દેશના રાજદૂત ભાગ લેવા માટે ગ્લોબલ ટ્રેડ શોમાં આવ્યા છે. વડાપ્રધાન થોડી જ વારમાં ગ્લોબલ ટ્રેડ શોમાં હાજરી આપવા માટે ગાંધીનગર પહોંચી જશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું જે ખાસ આકર્ષણ કે આફ્રિકા ડેની ઉજવણી બની રહેવાની છે અને આગામી 19મી જાન્યુઆરી આફ્રિકા ડેની ઉજવણી કરવા માટે આફ્રિકાના 32 દેશોએ ભાગ લીધો છે. ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત આ વખતનું છે તે ખાસ બની રહેનારું છે અને આ દ્રશ્યો ગાંધીનગરના જ્યાં વડાપ્રધાનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. તેમનો કાફલો એરપોર્ટથી નીકળી ચૂક્યો છે અને ગાંધીનગર થોડી જ વારમાં પહોંચી જશે. તો 2:20 આસપાસ વડાપ્રધાનનો કાફલો ગાંધીનગર પહોંચે તેવી શક્યતા છે, કારણ કે 2:30 વાગે ગ્લોબલ ટ્રેડ શો જે શરૂ થવાનો છે અને 1 કલાક સુધી આ ગ્લોબલ ટ્રેડ શો ચાલવાનો છે. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 કલાક સુધી તેઓ હાજર રહેશે. ખાસ ત્યાંથી 3:35 તેઓ ત્યાંથી અમદાવાદ આવવા માટે નીકળી જશે. દેશ વિદેશના બાયર સેલર્સની વચ્ચે ચર્ચા પણ થવાની છે. બાયર સેલર મીટનું આયોજન પણ આજે થયેલું છે. ત્યારે આ વખતનો જે વાઇબ્રન્ટ ગુજરાત જે છે તે ખાસ બની રહેનારું છે. 1 કલાક સુધી ગ્લોબલ ટ્રેડ શોમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે. ગાંધીનગરથી અમારા સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે. હિતલ, 2:30 વાગ્યા ગ્લોબલ ટ્રેડ શો શરૂ થવાનો છે. વડાપ્રધાનનો કાફલો કેટલા વાગ્યા સુધીમાં ત્યાં પહોંચે તેવી શક્યતા છે?
જી મિથુન, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે એરપોર્ટ પર વડાપ્રધાન આવ્યા છે અને ત્યારબાદની મુવમેન્ટમાં અહીંયા ફેર પડી ગયો છે. આપ જોઈ શકો છો ગમે તે ઘડીએ વડાપ્રધાન આવે અને એની તૈયારીઓના પાઠરૂપે અત્યારે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે સાથે જોવા જઈએ તો 2:25 મિનિટે વડાપ્રધાનનો કાફલો ટ્રેડ શોમાં આવશે એ પ્રકારની અત્યારે જે પોલીસની મુવમેન્ટ છે અને એ મુવમેન્ટ છે એની ઉપર જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આપણે આફ્રિકન પેવેલિયનની સામે ઊભા છે, ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે વડાપ્રધાન પોતે આફ્રિકન પેવેલિયનની પણ મુલાકાત લેવાના છે અને જે પ્રકારની વ્યવસ્થા અહીંયા અત્યારે કરવામાં આવી રહી છે, લોકોની અવર જવર પણ ક્યાંક ને ક્યાંક બંધ કરી દેવામાં આવી છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે 2:25 મિનિટે વડાપ્રધાનનો કાફલો પ્રવેશતાની સાથે જ જે પ્રકારે વડાપ્રધાન 4 જગ્યાએ જવાના છે એમાંની એક જગ્યા આ છે. એટલે એ જગ્યાએ જશે અને એ જગ્યાએથી તમામ સુરક્ષા વ્યવસ્થાની પણ કડી કરી દેવામાં આવી છે. એટલે એવું ચોક્કસ કહી શકાય કે વાઇબ્રન્ટ ગુજરાતનો જે ટ્રેડ શો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોતાનું સપનું હતું એ 2003થી સપનું જે શરૂ થયું એ આજે 2019માં પહોંચ્યું છે અને તેની ઉપર સીધા વડાપ્રધાન પોતે આ સમગ્ર ટ્રેડ શોમાં ફરશે. જી 1 કલાક સુધી વડાપ્રધાન ત્યાં રોકાવાના છે, ત્યારે જે ગ્લોબલ ટ્રેડ શો છે તેનું ખાસ જે આકર્ષણનું કેન્દ્ર શું રહેશે? જી ચોક્કસ એવું કહી શકાય કે વડાપ્રધાન અહીંયા 1 કલાકની જે રોકાવાના છે એમાં સૌ પ્રથમ તો તેઓ એન્ટર થતાની સાથે જ ટ્રેડ શોને ખુલ્લો મૂકશે. પ્રથમ આ કામગીરી થશે. સાથે સાથે બીજી જે 15 નંબરનો ડોમ છે ત્યાં ગગનથી માંડીને અવકાશ સાથે જોડાયેલ જે ટેકનોલોજી છે એને રાખવામાં આવી છે. ત્યાં વડાપ્રધાન પોતે ટેકનોલોજીને જોશે. સાથે સાથે ત્યાંથી આગળ નીકળીને મારુતિનો પણ અહીંયા એક ડોમ ઊભો કરવામાં આવ્યો છે. ત્યાં જઈને જે ગાડીઓની ટેકનોલોજી છે અને ભારતમાં જે પ્રોડક્શન થઈ રહ્યું છે તેની માહિતી મેળવશે અને ત્યાંથી સીધા જ આ વખતેના વાઇબ્રન્ટ ગુજરાતનું સૌથી મોટું આકર્ષણ જે છે એ આફ્રિકા ડેની ઉજવણી છે અને એના માટે આફ્રિકા પેવેલિયન પણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે. ત્યાંની પણ વડાપ્રધાન મુલાકાત લેવાના છે અને વડાપ્રધાન અંદર ફોટો સેશન પણ આફ્રિકાના પ્રતિનિધિઓ સાથે કરશે. જી મિથુન. જી ખાસ કરીને વડાપ્રધાન કોની સાથે જે મુલાકાતો કરવાના છે, કારણ કે અને તેમની સાથે દિલ્હીથી ખાસ કોણ આવ્યું છે? વડાપ્રધાન થોડી જ વારમાં ગ્લોબલ ટ્રેડ શોમાં પહોંચે તેવી શક્યતા છે અને 2:30 વાગ્યા ગ્લોબલ ટ્રેડ શો શરૂ થવાનો છે. તો પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ખાસ આકર્ષણ આફ્રિકા ડેની ઉજવણી બની રહેવાની છે અને આગામી 19મી જાન્યુઆરીએ આફ્રિકા ડેની ઉજવણી કરવા માટે આફ્રિકાના 32 દેશોએ ભાગ લીધો છે. 15 દેશના રાજકીય આગેવાનો અને 20 દેશના રાજદૂત ભાગ લેવા આવ્યા છે. ટ્રેડ શોમાં ખાસ આફ્રિકાનું પેવેલિયન ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં પ્રધાનમંત્રી મોદી મુલાકાત લેશે. કેમિકલ, ટેક્સટાઇલ, પુનઃપ્રાપ્ય ઉર્જા સહિત વિવિધ વિષયો પર 12 થી 15 જેટલા MOU પણ કરવામાં આવશે. તો આફ્રિકા ડેના કાર્યક્રમમાં આફ્રિકામાં વ્યાપાર કરતા 180 જેટલા ઉદ્યોગકારો અને 100 જેટલા ગુજરાતમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહેશે. ગુજરાત 2019નું એક આકર્ષણ જોવા જઈએ તો આફ્રિકા દિવસની ઉજવણી છે. 19મી તારીખે વાઇબ્રન્ટ ગુજરાતમાં આફ્રિકા ડેની ઉજવણી કરવામાં આવી છે અને એના કારણે ટ્રેડ શો છે એમાં આફ્રિકા પેવેલિયનની ખાસ ઊભું કરવામાં આવ્યું છે. આફ્રિકા પેવેલિયન જે છે એની અંદર આપણે અત્યારે ઊભા છે. જે પ્રકારે આફ્રિકા સાથેના ભારતના સંબંધો છે એ સંબંધો વધારે મજબૂત થાય એ સ્થિતિમાં આને બનાવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરવામાં છે. ભારત અને આફ્રિકા વચ્ચેના જે વેપારી સંબંધો છે એ વેપારી સંબંધો વધારે સુદૃઢ થાય એ પ્રકારની પરિસ્થિતિનું વ્યવહાર અહીંયા થશે. ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આફ્રિકા દિવસની ઉજવણી અંતર્ગત જે આફ્રિકા દેશો 54 જેટલા આફ્રિકા દેશો છે એ આફ્રિકા દેશોમાંથી 32 દેશોનું પ્રતિનિધિત્વ મંડળ અહીંયા આવ્યું છે, આમાં ભાગ લઈ રહ્યા છે. સાથે સાથે 15થી વધુ રાષ્ટ્ર આફ્રિકા દિવસના રાષ્ટ્રો છે એના ઉચ્ચ નેતાઓ આવવાના છે. સાથે 20થી વધુ રાજદૂતો પણ આફ્રિકાના આ વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા આવવાના છે. એવું ચોક્કસ કહી શકાય કે આફ્રિકા સાથેના જે સંબંધો છે મહાત્મા ગાંધી થકી આગળ વધ્યા હતા અને હવે વાઇબ્રન્ટ ગુજરાત થકી આફ્રિકા સાથેના સંબંધો છે એ વેપારી સંબંધો પણ વધારે મજબૂત થશે. એ સ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન છે. આફ્રિકા પેવેલિયનમાં અનેક એવી વસ્તુઓ રાખવામાં આવી છે જે ભારત અને આફ્રિકા સાથેના સંબંધો ઉજાગર કરે છે. કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા.